ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી બંને વચ્ચે મહાકુંભ સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા. કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને ઇન્ડિયા ગઠબંધન અંગે કહ્યું કે ઇન્ડિયા ઘટક પક્ષોએ ગઠબંધનનો નાશ કર્યો. ઘણા પક્ષોએ ગઠબંધન સમાપ્ત કરવાની જાહેરાત કરી. એક વાત ચોક્કસ છે કે વિપક્ષ વિભાજિત છે. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભમાં સાધુઓ ધરણા પર બેઠા. પાણી પુરવઠા વિભાગ અવ્યવસ્થાને કારણે સાધુઓએ વિરોધ નોંધાવ્યો. ભારતમાં અમેરિકાના એમ્બેસેડર એરિક ગાર્સેટીએ મુકેશ અંબાણી સાથે મુલાકાત કરી. એરિક ગાર્સેટીએ ટ્વીટ કરી અને કહ્યું કે મેં મુકેશ અંબાણી સાથે નિર્ણાયક અને ઉભરતી ટેકનોલોજીમાં બંને દેશોની ભાગીદારી માટે નવા વિકલ્પોની શોધ માટે મીટિંગ કરી. આજે રાજધાની દિલ્હી સંપૂર્ણપણે ધુમ્મસમાં લપેટાયેલી જોવા મળી. એટલું ગાઢ ધુમ્મસ છવાયું હતું કે આખું શહેર જાણે કે ખોવાઈ ગયું. એમડી દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું. હવામાન વિભાગે રાજ્યમાં ઠંડીથી આંશિક રાહતની આગાહી કરી. 48 કલાકમાં તાપમાન 2 થી 3 ડિગ્રી ઉચકાશે. 48 કલાક બાદ તાપમાન ગગડશે અને ઠંડી વધશે. સાયક્લોનિક સર્ક્યુલેશન હોવાથી તાપમાન ઉચકાશે. તો વાતાવરણમાં ઠંડીને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી. 14 અને 16 જાન્યુઆરીએ ઠંડી ઓછી રહેશે. કચ્છ સિવાયના વિસ્તારમાં ઠંડી ઓછી પડશે. અમદાવાદના સાઉથ બોપલમાં 9 મહિનાના બાળકનો HMPVનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. બાળકને શરદી અને શ્વાસ લેવામાં તકલીફ હતી. 6 જાન્યુઆરીએ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. ગાંધીનગરના મેયર મીરા પટેલનો મહત્વનો નિર્ણય. ગાંધીનગરમાં ગેરકાયદે પીજી હોસ્ટેલ સીલ કરાશે. 370 પીજી હોસ્ટેલ ક્લાસીસ શોધી કાઢવામાં આવ્યા છે. 16મી જાન્યુઆરી બાદ સીલિંગની કાર્યવાહી હાથ ધરાશે. અમદાવાદ ઉત્તરાયણના તહેવારને લઈ એએમસીનું ચેકિંગ. નહેરુનગર લક્ષ્મી કાંઠિયામાં જલેબી ઊંધિયાના સેમ્પલ લીધા. બોડી ઓન કેમેરા સાથે ચેકિંગ. અખાદ્ય જથ્થો પકડાશે તો કાર્યવાહી થશે. ધોરાજીમાં ગેરકાયદે દબાણો દૂર કરાયા. ગેલેક્સી ચોક, સ્ટેશન રોડ, બાવળા ચોકના દબાણો હટાવાયા. પાલિકાએ પોલીસને સાથે રાખી દબાણ દૂર કર્યા. મહંત નરેન્દ્ર સોલંકીએ સત્તાધારના વિજય બાપુને ચેલેન્જ આપી. કહ્યું, ચેલેન્જ સાથે હું કહું છું કે તમે સામે આવો. સંપૂર્ણ તૈયારી છે અમારી. વિજય ભગત પગમાંથી કડલા કાઢે. ત્યાં સેવા ન કરી શકો તો ત્યાંથી નીકળો. નરેન્દ્ર સોલંકીએ વધુમાં કહ્યું કે તમારી પાછળ 3 મહિનાથી પુરાવા એકત્ર કર્યા. સત્તાધારના કાર્યક્રમમાં ગીતાબેનની જરૂરિયાત શું છે? શા માટે ગીતાબેનના સત્તાધાર જગ્યાના વિડીયો આવે છે? પુરાવામાં છેડછાડ હોય તો અમારી સામે ગુનો દાખલ કરો. બીજેપી સંગઠનમાં સ્થાન આપવા માટે ક્ષત્રિય આગેવાનોની માંગ. 3-4 ક્ષત્રિય સમાજના હોદ્દેદારોની નિમણૂક કરવા રજૂઆત. ગુજરાત રાજપૂત સંસ્થાની સંકલન સમિતિએ પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રીને રજૂઆત કરી. રમજુભાઈ કહ્યું, ભાજપમાં અત્યારે સંગઠન સંચલના ચાલી રહી છે. ભાજપમાં પૂરતું નેતૃત્વ મળે તે માટે રજૂઆત કરવામાં આવી. વસ્તીના પ્રમાણમાં સંગઠનમાં ન્યાય મળે. તૃપ્તિભાઈ કહ્યું કે મુદ્દા અમારી સમક્ષ આવ્યા તે અમે મૂક્યા. બિન અનામતના મુદ્દાઓ અમે મૂક્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી કોની સાથે તે પછી નિર્ણય કરીશું. ઓગળ જિલ્લાને લઈ બુઆએ કરી ભવિષ્યવાણી. નવો ઓગળ જિલ્લો જાહેર થશે તેવી ભવિષ્યવાણી કરી. માતાજી જિલ્લો આ બાજુ લાવશે તેવી કરી ભવિષ્યવાણી. બનાસકાંઠા જિલ્લા વિભાજનમાં બટેંગે તો કટેંગેની એન્ટ્રી થઈ. દિયોદરમાં પૂર્વ ડીઆઈજી લક્ષ્મણસિંહ વાઘેલાએ નિવેદન આપ્યું. બટોંગે તો કટોંગે, એક રહોગે તો સેફ રહોગે. બનાસકાંઠા જિલ્લા વિભાજનમાં બટેંગે તો કટેંગેની એન્ટ્રી થઈ. જિલ્લા કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ દામણજી રાજગોરે નિવેદન આપ્યું. યોગી આદિત્યનાથે આપ્યું છે આ સૂત્ર. જે સૂત્ર આપ્યું એ ખૂબ જ સાર્થક આપ્યું છે. બનાસકાંઠા જિલ્લા વિભાજનના વિવાદને લઈ ધાનેરાના લાલચોક ખાતે ધરણા પ્રદર્શન. ધાનેરાને બનાસકાંઠામાં રાખવાની ઉગ્ર માંગ કરાઈ. ધરણા પ્રદર્શનમાં ધારાસભ્ય માવજી દેસાઈ જોડાયા.
શંકર ચૌધરીએ રબારી સમાજને 11 લાખનું દાન આપ્યું. થરાદમાં રબારી સમાજની શિક્ષણ સંસ્થાને દાન અપાયું. વિધાનસભા અધ્યક્ષે અગાઉ કર્યું હતું 5 લાખનું દાન. રાજ્યસભા સાંસદ બાબુભાઈ દેસાઈનો સન્માન કાર્યક્રમ હતો. કાર્યક્રમમાં શંકર ચૌધરીએ કહ્યું, હું બુવાજી નથી પણ બુવાજીઓ ભેગો રહું છું. બુવાજી ભેગો રહું છું એટલે 16 કણનું વેણ કહ્યું. ધાનેરામાં પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિતના પ્રહાર. થરાદમાં જવાની વાત કરવાવાળા અંગે પ્રહાર કરતા કહ્યું, બીજેપી નેતા ઉપર કેટલું પ્રેશર છે તે વિચારી શકાય. કોઈને થરાદ જવું નથી. રૂપિયા કમાવા માટે થરાદમાં જવાની વાતો કરે છે. અલગ ભીલ પ્રદેશની માંગને લઈ રાજકારણ ગરમાયું. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે ચૈતર વસાવા પર પ્રહાર કરતા કહ્યું, ચૈતર વસાવાનું નામ છેતર વસાવા રાખવું જોઈએ. ચૈતર વસાવા લોકોને છેતરવાનું કામ કરે છે. ભીલ પ્રદેશના નામે લોકોને ગેરમાર્ગે દોરે છે. તો ભરૂચના સાંસદ મનસુખ વસાવાની અધિકારીઓને ટકોર. કહ્યું, મંત્રી ભાનુબેન પાસેથી કંઈક શીખવું જોઈએ. ધાર્યું હોય તો રોફ બતાવી શકાય, પણ એ ન કર્યું અને અહીં તાલુકા જિલ્લાના અધિકારીઓ રોફ બતાવે છે. જંત્રીના ભાવ વધારા મુદ્દે ઋષિકેશ પટેલે કહ્યું, વાંધા અરજી માટે સરકારે સમય લંબાવ્યો છે. વાંધા રજૂઆતો સાંભળવામાં આવશે. કોઈ અન્યાય નહીં થાય તેની તકેદારી રાખાશે. સુરતમાં મંદિર પર ડિમોલિશન થતા સ્થાનિકોમાં રોષ. સચિન હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં રામ મંદિર પર તોડી પાડાતા સ્થાનિકો ભારે રોષે ભરાયા. સુરતમાં પ્રી પ્રાઇમરી સ્કૂલની નોંધણી નહિવત. 1005 સ્કૂલમાંથી માત્ર 12 સ્કૂલોએ નોંધણી કરાવી. શાળાઓ તરફથી નોંધણી ખૂબ જ ઓછા પ્રમાણમાં થઈ. આગામી દિવસમાં શિક્ષણ વિભાગ કાર્યવાહી કરશે. એએમસી ભરતીમાં ગેરરીતિ બાદ કોર્પોરેશને મોટો નિર્ણય લીધો. કર્મચારી એક જગ્યા પર 3 વર્ષ રહી શકશે નહીં. વર્ગ 1 થી 3ના કર્મચારી અને અધિકારીઓની બદલી થશે. એએમસી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ઠરાવ થયો. કાજલ મેરિયા પર સાગર પટેલનો વળતો પ્રહાર. અગાઉ પણ તમે મને ગાળો બાંધી હતી. માતાજીના દીવા ઉપાડવાથી શું સાબિત થઈ જાય? ક્યારેય હું તેમના ઘરે ગયો નથી કે આવ્યા નથી. વડોદરામાં ઉત્તરાયણ પૂર્વે ફૂડ વિભાગનું ચેકિંગ. મીઠાઈ ફરસાણની દુકાનોમાં ચેકિંગ હાથ ધરાયું. ઊંધિયું, ચીકી, જલેબી, સેવના નમૂના લીધા. અમદાવાદના ચંદ્રખમણને સીલ કરાયું. એએમસીના ચેકિંગ દરમિયાન બેદરકારી સામે આવતા ચંદ્રખમણ સીલ કરાયું. અખાદ્ય તેલમાં વાનગી બનાવાતી હોવાનું પણ જાણવા મળ્યું. અમદાવાદમાં ફ્લાવર શોની એન્ટ્રી ટિકિટની ચોરીનો પર્દાફાશ. ₹70ના દરની 27 અને ₹100ના દરની 25 ટિકિટો મળી આવી. પ્રિન્ટ કરેલી 25 ટિકિટો નાગરિકો પાસેથી મળી આવી. ફ્લાવર શો માટે પ્રિન્ટ કરેલી એક પણ ટિકિટ કોર્પોરેશને વેચી ન હોવાનો ખુલાસો. પ્રિન્ટ ટિકિટ સાથે નાગરિકો ફ્લાવર શો જોવા આવ્યા. રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ મથકે ગુનો નોંધાયો. છોટાઉદેપુરમાં ચંદનપુરા ગામે 4 કરોડના ખર્ચે બની રહેલા પુલનો સ્લેબ તૂટી પડ્યો. પુલની કામગીરી રાત્રિના સમયે કરાઈ હોવાની આશંકા. સ્લેબ તૂટતા એજન્સી સામે સવાલ. સુરતની નવી સિવિલમાં માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી. મૃતક બાળકીના વાલીને તગેડી મૂક્યાનો આક્ષેપ લાગ્યો. 3 મહિનાની બાળકીની સારવારમાં ચૂક થતા મોત થયાનો પરિવારનો આરોપ. છોટાઉદેપુરમાં એસટી બસની કફોડી હાલત જોવા મળી. એસટી ડેપોની બહાર જ બસ બંધ પડી ગઈ. ખખડધજ એસટી બસને પેસેન્જરોએ ધક્કા મારવા પડ્યા. પેસેન્જર એસટી સ્ટાફે બસને ધક્કા માર્યા. જૂનાગઢમાં ગેરકાયદે પથ્થરની ખાણ પર દરોડા. માંગરોળના શીલ ગામે ખાણ ઝડપાઈ. વીજ ચોરી કરતા હોવાની શંકા. ગીર સોમનાથમાં ગટરના ગંદા પાણી મુખ્ય માર્ગ પર ફરી વળ્યા. પાલિકા તંત્ર અને મંદિર ટ્રસ્ટની ઘોર બેદરકારી. અમરેલી લેટરકાંડમાં નેતાઓ ભાન ભૂલ્યા. ભાષાની ગરિમા લજવાઈ. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે કહ્યું, મારીમાં સંવેદનશીલતા છે ક્યાં? ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવે કહ્યું, દુધાતે કેટલાક એવા શબ્દોનો પ્રયોગ કર્યો છે. અમરેલીમાં ધરણામાં પ્રતાપ દુધાતનું નામ લેતા જ વિરજી ઠુમ્મર બગડ્યા. તમે નકરો પ્રતાપ કરો છો. વિરજી ઠુમ્મરનો વિડીયો વાયરલ થયો. પાયલ ગોટી કેસને લઈ કોંગ્રેસ આંદોલન કરી રહી છે.
લેટરકાંડ મુદ્દે અમરેલીમાં કોંગ્રેસનું આંદોલન વધુ 24 કલાક લંબાવાયું. પાયલનો વરઘોડો કાઢનારા સામે પગલાં લેવા માંગ. ગઈકાલે કોંગી નેતા પરેશ ધાનાણીએ સરકારને અલ્ટિમેટમ આપ્યું હતું. સરકારને અલ્ટિમેટમ પૂર્ણ થતાં જ કાર્યવાહી ન થતા ધરણા યથાવત. ધારાસભ્ય કૌશિક વેકરિયાના નાર્કો ટેસ્ટ કરવાની માંગ. અમરેલી લેટરકાંડ મુદ્દે મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું, અમુક વિષયો બાદ વિવાદથી ઉપર રાખવા જોઈએ. કોંગ્રેસને કોઈ બીજા વિષયો મળતા નથી. ગુજરાતમાં હિતમાં હોય તેવા મુદ્દા લેવા જોઈએ. અમદાવાદમાં બોડકદેવની ઝેબર સ્કૂલમાં મૃત્યુ પામેલ બાળકીનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો. આંતરિક ઓર્ગનમાં તકલીફ થવાથી મોત થયું. ઝેવડ સ્કૂલના પ્રિન્સિપાલે કહ્યું, બાળકી ક્લાસ તરફ જઈ રહી હતી. અચાનકથી જ બાજુમાં આવેલી ખુરશી પર બેસી ગઈ. બાળકીની કોઈ મેડિકલ હિસ્ટ્રી નથી. તેને થોડી શરદી ખાંસી રહેતી હતી. ઝેવડ સ્કૂલમાં બાળકીના મોત મુદ્દે પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસ તમામ એંગલથી તપાસ કરશે. વિદ્યાર્થીની દાદા દાદી સાથે અમદાવાદ રહે છે. વિદ્યાર્થીનીના માતા પિતા મુંબઈ રહે છે. બનાસકાંઠામાં ગોપાલ નમકીનમાંથી મૃત ઉંદર નીકળ્યો છે. હિંમતનગરના પ્રેમપુરમાં નાના બાળકને ગાંઠિયા ખાતા ઝાડા ઉલટી થઈ. બાળકને હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાઈ. બીઝેડ ગ્રુપ કૌભાંડ મુદ્દે સીઆઈડી ક્રાઇમના ડીઆઈજી પરીક્ષિતા રાઠોડે કહ્યું, રોકાણકારોની માહિતી પોલીસને મળી છે. એક સીએને સાથે રાખી પોલીસે તપાસ કરી. સરકાર રોકાણકારોને વળતર અપાવશે. 11,000માંથી 3500 લોકોને નાણાં પરત આપવાના થાય છે. ભૂપેન્દ્ર ઝાલાની પ્રોપર્ટીની હરાજી કરી રોકાણકારોને નાણાં પરત અપાશે. તમામ દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા છે. ફરાર એજન્ટોને પકડવા માટે કામગીરી ચાલી રહી છે. 175 રોકાણકારોએ પુરાવા આપ્યા છે. આસારામ રેપ કેસના સાક્ષી અમૃત પ્રજાપતિનો હત્યારો કર્ણાટકથી ઝડપી લેવામાં આવ્યો છે. 10 વર્ષ પહેલા બની હતી હત્યાની ઘટના. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે આરોપીને ઝડપી પાડ્યો. હાટકેશ્વર બ્રિજ બન્યો અસામાજિક તત્વોનો અડ્ડો. બંધ બ્રિજ પર ખાલી દારૂની બોટલ મળી આવી. હાટકેશ્વર બ્રિજ બન્યો સ્થાનિકો માટે માથાનો દુખાવો. દાહોદ ફતેપુર મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર લાંચ લેતા રંગે હાથ ઝડપાયા. મંથન પરમારે દાખલો કઢાવવા માટે 5,000ની લાંચ માંગી હતી. એસીબીએ છટકું ગોઠવી ધરપકડ કરી. સુરતમાં ઈંડાની લારીવાળાએ નાસ્તાના પૈસા માંગતા તેની હત્યા કરી દેવામાં આવી. 4 લોકોએ ઈંડા ખાધા બાદ રૂપિયા ન ચૂકવી લારીવાળાને મોતને ઘાટ ઉતાર્યો. વલસાડમાં તરખાટ મચાવનાર સિકલીગર ગેંગના 3 સાગરીત મુંબઈથી ઝડપાયા. ઇકો કાર લઈને તરખાટ મચાવવા નીકળે તસ્કરો ઝડપાઈ ગયા. તસ્કરો કાર લઈને રેકી કરી દુકાનોને નિશાન બનાવતા. પાટણમાં બનાસ ડેરી લખેલા ટેન્કરમાં 20 લાખની કિંમતનો દારૂ ઝડપાયો. દૂધ ટેન્કરની આડમાં દારૂની હેરાફેરી. ટેન્કરમાંથી 350 દારૂની બોટલ. કિંમત રૂપિયા 20 લાખથી વધુનો દારૂ મળી આવ્યો. પંચમહાલમાં સરકારી અનાજ ભરેલ ટેમ્પો ઝડપાયો. જિલ્લા પુરવઠા વિભાગે 22 કટ્ટા ચોખાનો જથ્થો પકડી પાડ્યો. ગોધરાના બામરોલી રોડ પરથી ટેમ્પો ઝડપાયો. મુદ્દામાલ જપ્ત કરી સીલ કરવામાં આવ્યું ગોડાઉન. ડાંગ જિલ્લામાં ગરફોડ ચોરીને અંજામ આપનાર કુખ્યાત ચામઠા ગેંગના 2 આરોપીની ધરપકડ. નવા ગામ મુરીબી ગોટિયામાળમાં કરી હતી ચોરી. એલસીબીએ દાહોદથી 2ને દબોચ્યા. વૈશ્વિક માર્કેટને કારણે સોનાના ભાવમાં તેજી. આજે સોનાનો ભાવ 80,115 રૂપિયા 10 ગ્રામને પાર પહોંચ્યો છે.